હેલો, કેમ છો બધા? જય માતાજી, જય મા ખોડલ. ગુડ મોર્નિંગ ઓલ. તો ચલો, આજે પણ ફ્રી થઈને મસ્ત એક લાઈવ કર્યું. લાઈવના કેટલા બધા રીઝન હોય મારી પાસે, તો એટલે કે ટોપિક હોય. તો અત્યારે તો અત્ર તત્ર સર્વત્ર મહાકુંભ 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 ચાલે છે. મારી બેન અત્યારે આવીશ મારા ઘરે રોકાવા, જો કે અત્યારે તો બહાર ગઈ છે. મને કહે કે બેન હાલ આપણે મહાકુંભ જઈએ એમ. મેં કીધું મારે ઘરે ઓલરેડી કુંભ ભરેલો જ છે પાણીનો, ગંગાજીનો, એટલે ક્યાંય જવું નથી. પણ મહાકુંભની વાત આવી ને તો મને વિચાર આવ્યો કે ચલો એક પાછો આજે મહાકુંભ 2 કરીને આપણે બીજું લાઈવ કરીએ. કાલે મેં લખ્યું છે કે કેપ્શનમાં કે મહાકુંભ જવાય કે ન જવાય એમ. તો કેટલાય લખ્યું છે કે જવાય જ નહીં એમ. અત્યારની જે પરિસ્થિતિ છે, ત્યાંના જે ન્યૂઝ આવે છે, વિડીયોઝ આવે છે, એ જોઈને એવું લાગે છે જવાય. મને સમૂહ લગ્નમાં એટલું બધું પબ્લિક હોય તો મને ત્યાં જવું ન ગમે. આ મારી પ્રોબ્લેમ કહો છો, તમારી નથી. જેને ગમે છે ને ભીડ ગમે જ છે. મને ભીડ બિલકુલ નથી ગમતી. કીધું તો ખરું ને, કાલે કીધું તું કે મને મારા હૃદયમાં ભીડ ન ગમે અને મને ભીડ ભાડવાળી જગ્યાએ ન ગમે. હૃદયમાં એટલા માટે કે ગણ્યા ગેઠા દોસ્તો અને જે ખરેખર દિલથી સંબંધ રાખે એવા સંબંધીઓ, એ જ મારા જીવનમાં ને હૃદયમાં સ્થાન રાખે. બાકી તો ફોર્માલિટીઝવાળા સંબંધ હોય કે ભાઈ જેમાં આપણે કરવું પડતું હોય, ફરજ આવતી હોય, જવાબદારીઓ હોય, આવું તો સંસારી સ્ત્રી કરતી જ હોય. પણ ગણ્યા ગેઠા એટલે આમાં એટલા આંગળીના ટેરવાય પૂરા ન થાય, એટલા મિત્રો, એટલા સંબંધીઓ, એટલાને જ હું ખંભે ભાર લઈને હાલું. બાકી આપણે ભાર ઉચકી જ નથી શકતા ખોખલા સંબંધનો. એટલે આવું છે. પણ મહાકુંભ નથી જવું એવું કંઈ નથી કે ભાઈ કે નથી સારું એમ. આધ્યાત્મિક દ્રષ્ટિએ સારું છે, પણ મારી આધ્યાત્મિકતાની પરિભાષા બહુ ઊંચા લેવલની છે. ઊંચા લેવલની છે. લેવલ એટલા માટે કે આધ્યાત્મિકતાની પરિભાષા ઊંચા લેવલની હોય. ઘરમાં તમારા જે મૂળભૂત ફરજો છે એ પૂર્ણ ન કરતા હોય, નિભાવતા ન હોવ, અને જે ખરેખર કરવાનું હોય એ કાર્ય કર્યું ન હોય, પછી આટલી આધ્યાત્મિકતા માટે આપણે ન્યા ઠેઠ પૈસા ભાંગીને આટલી ભીડભાડવાળી પોતાના જીવનની રિસ્ક બાજી લઈને અને પછી ત્યાં જવું, એનો કંઈ મતલબ નથી. બરાબર. ગંગાજીની કાલ મેં વાત કરી હતી તો કોઈક ભાઈ એમાં કમેન્ટ કરી છે કે તમે અમારા સમાજ, સગર સમાજને ઓળખો છો, પેલા ભગીરથ રાજા કોણ હતા વગેરે. તો ભાઈ ખબર હોય તો જ લખ્યું હોય ને કે શિવાંકુ વંશ, જેમાં ભગવાન શ્રી રામ, રઘુ રાજા, સિબી રાજા, કેટલા એવા મહાપરાક્રમીઓ રાજા, દશરથ રાજા, આ બધા એટલા બધા, દિલીપ રાજા, આ બધા રાજાઓ થઈ ગયા. તો મને એટલી તો ખબર જ હોય ને ભાઈ. એમને તો કઈ મારા પાસે ચોપડી તો છે નહીં. આ બધું જ્ઞાન પપ્પાના તરફથી મેળવ્યું છે ને એ જ મેં આમાં નાખ્યું છે. તો મને ખબર જ છે કે દિલીપ રાજા, ભગીરથ રાજાની આગળની 2 પેઢી તપસ્યા કરતી હતી. એની તપસ્યા પૂરી કરી ભગીરથ રાજાએ, અને પછી ભાગીરથી ગંગા જે આને અંદર આવી. તો ગંગાજી કેટલા અલગ અલગ સ્થળોએથી વહી અને અલગ અલગ નામથી પ્રચલિત થઈ, કે જે અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ સ્ટેટમાં જે વહેતી થઈ. ક્યાંક ગોદાવરી તરીકે ઓળખાણી, ક્યાંક ભાગીરથી ગંગા, ક્યાંક અલખનંદા, ક્યાંક ગંગાજીના અલગ અલગ સ્વરૂપે નામથી કાવેરી, આવી રીતે અલગ અલગ નામથી આવી. તો તમારા સિટીમાં દરેક નદીઓ પર એટલી જ પૂજનીય છે. તો સાચું બોલજો, સુરતમાં રહીને કે તમે સ્પેશિયલ કોઈ તાપી સ્નાન કરવા ગયા છો? મૂળભૂત ફરજોની વાત થઈ ને એટલે મને આજે એમ થયું કે હું આ મારા વિચારો તમારી સાથે રજૂ કરું કે સુરતમાં રહી છે કેટલા એવા લોકો છે જે તાપી સ્નાન કરવા જાય છે, જાતા હોય. જલઝણી 11 હોય તો હજી આપણા વડીલો અને આપણા ઘરમાં એવા બધા લોકો છે કે જે આપણે એમ કહીએ કે હાલો આ જલઝણી 11 છે એટલે આપણે જવાનું છે, તો તાપી સ્નાન કરતા હોય. પણ સ્પેશિયલી કેટલી વાર ગયા કે હાલો આજે તાપી સ્નાન કરવું છે, આજે કોઈ સારો એવો કિનારો ગોતીને અહીંયા પાણી શુદ્ધ છે તો આપણે એનો અભિષેક કરવો છે. નહીં. ભરૂચ પાસે નર્મદા વહે છે, અમદાવાદમાં સાબરમતી વહે છે. તો નદીઓ તો બધી શુદ્ધ જ છે. જળમાં મળ નહીં, ખીચડીમાં ગોળ નહીં, આવું આપણા વડીલોએ આપણને કહેવત કીધી છે. જળ હોય ગમે એટલું બેશુદ્ધ હોય, પણ એને થોડી વાર આમને પડ્યું રહેવા દે એટલે બધો જળ શુદ્ધ થઈ જાય. એની અંદરનો કચરો હોય તળિયે બેસી જાય. એટલે જળમાં મળ નહીં એવું કીધું છે. અને ફિલ્ટર થાય એટલે પાછું પીવા લઈ કે થઈ જાય. બરાબર. કહેવાનો ટૂંકમાં અર્થ એવો હશે કે આપણા ઘરના આંગણેથી જે નદીઓ વહે છે એનું મહત્વ એટલું જ છે. એ સમજવું નથી, ત્યાં જવું નથી. મહાકુંભમાં સ્નાન કરવું છે. મહાકુંભમાં 6 કરોડ પબ્લિક ગયું છે. એમાં બધા પબ્લિક આપણે માણસે કોઈના લેખાજોખા ન કરી શકીએ એના કર્મોને. એ આપણું કામ નથી, ઈશ્વરનું કામ છે. ઈશ્વર એને સારી રીતે કરી રહ્યો છે આપણી કરતા. પણ આપણા કર્મોની ઉપર આપણે ક્યારેય દ્રષ્ટિ નથી કરતા કે આપણે આપણા જાણતા બેન દીકરીનો જીવ દુભાવીએ છીએ. ઘર આંગણે બાંધેલા પશુથી લઈને અને ઢોર ઉપર જુલમ ગુજારતા હોઈએ છીએ. એ મૂળભૂત ફરજો હિન્દુ ધર્મમાં તો કેટલું લખ્યું છે. હિન્દુ ધર્મ તો એટલો વિશાળ છે આપણો સનાતન ધર્મ કે એમાં વડલાઓ વૃક્ષોથી લઈ પક્ષીઓથી લઈ બધાને પૂજવાનું અને મહત્વ એનું સમજાયું છે. તો આપણે એ વસ્તુ કરીએ છીએ ક્યારે?
ખરેખર ઉઠીને કેટલાય નિત્ય ક્રમ છે આપણા માટેના, તો એ આપણે પૂરા નથી અત્યારે ઓલા કરતા. ઉઠીને પેલો મોબાઈલ લઈને ટોયલેટમાં ઘરી જઈશ. તો આ બધી વસ્તુ પહેલા કરવાની છે, પછી આપણે ગંગા સ્નાન આપણા નસીબમાં હોય તો કરવા જવાય. જોકે મેં મા ખોડિયાની કૃપાથી 2 વાર ગંગા સ્નાન કર્યું છે, ઋષિકેશી ગંગાથી અને હરિદ્વારની ગંગા. બરાબર. તો ગંગાના ઘાટે જઈને પહેલા તો મનનું એ પ્રાયશ્ચિત કરવાનું છે કે મેં ખરેખર જાણી જોઈને કયું પાપ કર્યું છે. બરાબર. આપણે આપણી યુવાની કાળ દરમિયાન આપણા રૂપ ઉપર બહુ ઘમંડ હોય તો કયા પુરુષ કે કઈ સ્ત્રીને આપણે દુઃખી કર્યા છે, કોની લાગણીઓને હર્ટ કરી છે. ઘણીવાર રિઝેક્ટ કરવાના બાબતે આપણને સામેવાળા વ્યક્તિમાં કોઈ વાક જ ન હોય અને આપણે એને રિઝેક્ટ કરીને એની લાગણીઓને કચડી નાખી હોય, તો આ મહાપાપ છે. જેમ કે મહાપાપ કેટલા દર્શાવેલા છે આપણા ઓલામાં, સ્ત્રી હત્યા, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, આ બધા મોટા પાપ લખેલા છે. આના પ્રાયશ્ચિત એનું હોય, આની તો લિટરલી તમને સજા જ મળતી હોય છે અને આપણે ભોગવતા હોઈએ છીએ. બાળ હત્યામાં તો મારે બીજું બાળક નથી જોતું અથવા મારે બીજી દીકરી નથી જોતી તો અબોર્શન કરાવ્યું હોય. જો મેં નથી કરાવ્યું એટલે હું અહીં કહી શકું, નકર હું ન કહી શકું આ વસ્તુ. બરાબર. જાણતા જાણતા કોઈનું દિલ તોડી નાખ્યું હોય વાક વગેરેનું, તો આ પાપ જ કહેવાય. તમે કોઈને લાગણીમાં બાંધી લ્યો ને પછી એની લાગણી તોડી નાખો તો એ પાપ જ કહેવાય. પુરુષ આવે ને આમાં સ્ત્રી આવે. વૃદ્ધત્વના આરે બેઠેલા માતા પિતા છે, ભલે એને તમારે ગમે એટલું ખોટું કર્યું પણ તમારી જે ફરજ આવે છે એ તમારે બજાવવી જ જોઈએ. આ બધી વસ્તુમાં પાર નીકળ્યા હશે એને કરી રહ્યા હશે એટલે આ બધું કહી શકીએ કે ભાઈ આ બધી વસ્તુ આપણે આપણી ફરજો બજાવો, એને ભલે ન બજાવે, એને આપણે જે કર્યું એના કર્મો એને બાંધ્યા હશે તો એ ભોગવશે, પણ આપણે એ બાંધવાના નથી. તો આપણે ગંગા સ્નાન કરવા જવાની જરૂર જ નથી. બરાબર. અને જવાય એવું નથી કે ન જવાય, પણ આટલી ભીડમાં કે જ્યાં રોજનો આંકડો એટલો આવે છે કે આટલા માણસો ભાગદોડમાં મરી ગયા, આટલા માણસો આમ થયું તેમ થયું. એલા ભાઈ, મને ખબર છે હું કેદારનાથ જાતી હતી અને અમે લોકો પ્રયાગરાજ જ પહોંચાતા હજી. અમે ભાગીરથથી અલકનંદા ભેગી થતી હતી ને ત્યાં અમે પહોંચાતા અને બહુ ન્યૂઝ આવ્યા ઉપરથી કે અત્યારે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, આટલી બધી ભીડ છે, આટલું બધું ત્યાંની ભેખડો પણ ખડી રહી છે આ તે. તો અમે હાવ પ્લાનિંગ કેન્સલ કરી નાખ્યું. આખા બસે અમે ભેગા થઈને બેસીને અને નક્કી કર્યું કે આપણે હવે કેદારનાથ નથી જવું. તમારા જીવનના રિસ્ક ઉપર તમારે ત્યાં જવું અને તમારા લીધે પાછળના 5 માણસને હેરાન થવું. અને ઈશ્વર બધાને ખબર છે કે પેલા તો અંદર બેઠેલો છે, અંદરના ઈશ્વરને જગાડ્યા વગરનો કોઈ ફાયદો જ નથી. આ તો જાય શું કામ કે ભગવાન આટલી સુંદર દુનિયા બનાવી છે અને આ દુનિયામાં આપણને માણસ બનાવીને મોકલ્યા છે અને 2 પગ છે ને આપણે આપણા જાતે દુનિયા ઘૂમી શકીએ એમ છે. તો અત્યારે આર્થિક સમસ્યાઓ નથી, સક્ષમ છે આપણે, ફાઇનાન્શિયલી આપણી કન્ડિશન સારી છે તો આપણે જઈ આવે, આપણું શરીર સ્વસ્થ છે તો જઈ આવે. પણ એ જીવનના ભોગે નહીં અને 5 માણસને દુઃખી કરીને નહીં અને માથે કરીને નહીં પૈસા. આ બધી વસ્તુ કરીને ક્યાંય જવાની જરૂર ન હોય. ઘરે ગંગાજીની લોટી તો દરેક હિન્દુ ધર્મ સનાતની હોય ને એના ઘરે હોય ને હોય જ. ભાગ્ય કોઈકને અહીંયા ન હોય, નકર હોય જ. તો એમાંથી 2 ટીપા તમે આમાં નાખીને કહીએ ને કે એમાં ગંગે તમારે અમારા સ્નાનની આ પાણીની જે મેં ડોલ ભરી છે એમાં આવીને બિરાજમાન થાજો, તો એ થાય. કારણ કે આ બધી ભક્તિ છે એ મનની ઉપજ જ છે. તમે મનથી માનતા માનો પછી એની ઉપર શ્રદ્ધા ઉપર બેસી જાય કે હવે મારું કામ માતાજી મેં હોય પૂછી કરી નાખશે તો એ થઈ જાય છે. બરાબર. બાકી અંદર જ તમે ગમે એવડી માનતા કરો કે અમે 1 કિલો સોનાનો મુકટ ચડાવશું અને પછી એ મુકટ ચડાવ્યા પહેલા તમને અંદર શંકાઓ થવા મળે કે હાલું કામ તો ન થયું, હવે ચડાવો કે ન ચડાવો, તો એ કામ ન જ થાય. શ્રદ્ધાનું આવું જ છે. આવું ન હોત તો પ્રહલાદને થોડું સ્તંભમાંથી નરસિંહ ભગવાન નીકળત. એને ખબર હતી કે હું ભેટી જાય પણ મને ભગવાન જ ભેટવાના છે, હું ભગવાન જ ભેટી રહ્યો છું. તો એ ધગધગતા સ્તંભને ત્યારે ભેટો જ્યારે એને અંદર શ્રદ્ધા હતી કે આની અંદર એ વિષ્ણુ ભગવાન છે એમ. તો આવી શ્રદ્ધા અત્યારે ટકી નથી ક્યાંય. બરાબર. ભાગ્ય હોય કોઈ વિરલાત્મા, આપણે બધાના ઉપર તો પ્રશ્ન ન કરી શકીએ. હોય કોઈ એવા મહાસંતો હોય, મહંતો હોય, પણ એ સંતોને મહંતોને ભીડ ન ગમતી હોય કારણ કે એની સાધનામાં લીન હોય અને સાધના એને સ્થિર થઈને કરવાની હોય અને એ ભીડભાડવાળી જગ્યાથી દૂર જ હોય. એને દુનિયાની માએ સ્પર્શી ન હોય કે આવા કેટલાય તે ગિરનારની ગુફાઓમાં સંતો તપસ્યા કરી રહ્યા છે. તો ક્યારે ગિરનાર જવાનું મન થયું? શાસ્ત્રોને પેંડા મેં તો એટલા બધા ઉખેડા નથી. પપ્પા તરફથી જેટલા સાંભળવા મળ્યા વિષ્ણુ પુરાણ હોય કે શક્તિ પુરાણ હોય કે ગમે તે, તો મેં તમારી સાથે શેર કર્યા કે એમાં કહે છે ગિરિક્ષેત્રમાં જઈને જો ગિરનારની અંદર કે ગિરિક્ષેત્રમાં જેટલું ગિરનારનું ક્ષેત્ર છે એમાં જો તમારું મોત થાય ને તોય તેમાં તમને મોક્ષ મળે. પાંચાળમાં જઈ, પાંચાળ એટલે આપણે સુરેન્દ્રનગર વાળો જે વિસ્તાર છે એ પાંચાળમાં પણ મોક્ષ મળી જાય એવું લખ્યું છે. કારણ કે ત્યાં કેટલા બધા ઋષિમુનિઓ તપસ્યા કરી છે. આવું હરિદ્વારમાં છે, આવું હિમાલયમાં છે, આ બધે લખેલું છે. એટલા માટે એવું નથી કે એક જ ચોક્કસ સ્થળ છે. પ્રયાગરાજમાં જે ભીડ છે મને એમ થાય ગંગાજી તો કેટલાય ઘાટ નાખીને બેઠેલી છે, તો એક જ ઘાટ ઉપર કેમ જાવું?
કે હાલો ભાઈ ત્યાં ત્રિવેણી સંગમ થાય છે, તો ત્રિવેણી સંગમ જ્યાં થઈ ગયો છે એને ત્યાં આગળ નદીઓ વહે છે, એ જ પાણી છે, ત્રણેય ભેગી થયેલી. મનની ભાવનાઓ શુદ્ધ હોય તો એવું કઈ જરૂરી નથી. મરવું અથવા તો આપણા લીધે કોઈ બીજા મરે છે એનાથી મોટું કોઈ પાપ ન હોય ને. જો કે 10 કરોડ પબ્લિક ભેગું થયું છે, એમાં 300-400 તો મરે, કારણ કે જેટલું જન્મે એટલું રોજ કેટલું મરતું હોય, અન્ય રીઝન થી નહીં મર્યું હોય. એવું નથી કોકને એટેક આવ્યો હોય, કોકને ત્યાં બીજી કોઈ બીમારી હોય એના લીધે મર્યું હોય, મોતના ઘણા રીઝન હોય, પણ ત્યાં જઈને આટલી બધી ભીડભાડ વાળી જગ્યાએ મરે એટલે લોકો ન્યૂઝ આવે કે ભીડભાડમાં ભાગ દોડથી માણસો મર્યા. મરવાના તો હોય જ યાર, કેટલા દિવસથી ચાલતું આપણો આ પર્વ છે અને કેટલો મોટી જન્મેદની છે, તો એટલું તો મરે જ નહીં યાર. પણ મરવાનું રીઝન પછી આ આવે, પછી કે કુંભ મેળામાં સ્નાન કરવા ગયા હતા ને તો મર્યા. ઉત્તરાખંડમાં જે તે સમયે બાઢ આવી હતી તો ત્યારે ઈ જ થયું હતું ને, બધા દર્શન કરવા ગયા હતા ને, તો બધાના મનમાં ભાવના હારી જ હોય ને, તો કેટલું પબ્લિક મર્યું હતું. તો ઈશ્વર તો એનો નિત્યક્રમ ચાલુ જ રાખે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે, હું અહીંયા ભાષણ કરું છું ને અહીંયા ટકા મારે મરવાનું જ છે. અહીં કોઈ અમરપાટો બાંધીને તો આવ્યું નથી, આવ્યું છે એને કોઈ દર્શન નથી કરી શકતું. એટલે છે ને કુંભ મેળામાં જાઓ એ પહેલા જે મેં કીધું એ વસ્તુઓ કરવાની છે એ બધી કરી નાખજો, પછી કુંભ મેળામાં જાઓ. અત્યારે તો યંગસ્ટર એટલું બધું ગયું છે. ગિરનારની પરિક્રમા જે તે સમયે મેં કરી હતી ત્યારે એટલું શુદ્ધ વાતાવરણ હતું, ભક્તિમય વાતાવરણ હતું, અને મોટા મોટા વડીલો જ અમને જોવા મળ્યા હતા. ત્યારે યંગમાં અમે હતા, આજથી 8-10 વર્ષ પહેલાની વાત કરું છું, બરાબર. તો યંગમાં અમે જ હતા. 2015-16માં મેં કરી હતી, કંઈક પહેલી 14માં કે 15માં કરી હતી. તો વિચારો કે તે કેટલું શુદ્ધ વાતાવરણ. પણ જેમ જેમ મોબાઈલમાં રીલ્સ વાયરલ થવા માંડી, જેમ જેમ મોબાઈલની અંદર આ બધી વસ્તુઓ દેખાડવામાં આવી, એમ પબ્લિક ગાંડું થઈને ગયું છે. જે લાસ્ટ ટાઈમ આપણે કેદારનાથનો આંકડો પણ જોયો હતો અને અત્યારે પ્રયાગરાજનો જોઈ રહ્યા છીએ. એટલે આ ગાડરીયો પ્રવાહ છે. હો ભાઈ, સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ જાળવો છે બહુ ગમે છે કે તમને હજી યાદ જ છે ને. આ સંસ્કૃતિ આપણા વારસ આવનારી પેઢીને આપણે આપવાની વારસામાં. પણ એનો અર્થ એ નથી કે સંસ્કૃતિના નામે અત્યારે તમે બેફામ બની જાઓ, કોઈના મરવાનું કે મારવાનું રીઝન બની જાવ, કે ખુદના જીવનને જોખમમાં મૂકી દેવી. સનાતન સનાતન ધર્મ છે ને એ બહુ વિશાળ ફેલાયેલો છે. ઘરના વૃક્ષોને પાણી પાવું, ઘરમાં આટલા વૃક્ષોનું પૂજન કરવું, ઘરના આવેલા આંગણે આવેલા પક્ષીઓને દાણા નાખવા, વડીલોને સાચવવા, એને પગે લાગવું, ઉમરા પૂંજવા, સૂર્યનારાયણને વધાવવા, આ બધું આપણી સંસ્કૃતિ છે ને એ બહુ ફેલાયેલી છે. એમાં પશુ, પક્ષી, વડ, વૃક્ષ, આના બધાને પૂજવાનું, આના બધાનું મહત્વ ધરાવેલું છે. તો આપણે એવું બધું કરતા જ નથી અત્યારે. આંગણે આવીને ચકલી બેઠી તો આપણે ક્યારે ઉભા થઈને ફટનારાને વાટકો મૂકવા ગયા છીએ? જાતા હશે, જાતા જ હશે, બધાનું ઉપર આ પ્રશ્ન નથી. તો આ બધી સંસ્કૃતિમાં જ છે, આપણા સનાતન ધર્મમાં જ છે કે ઉઠીને ગાયની રોટલી બનાવવાની, કૂતરાની રોટલી બનાવવાની, અને ચૂલાને પણ આપણે અગ્નિ પેટાવી પહેલા આપણે એને હવન કરવાનો, ગોળ ઘી મૂકવાનું. તો આવું બધું આપણે ભૂલ્યા જ થવી. અત્યારે ગેસ આવી ગયો એટલે કરાય નહીં. તો આ બધું હતું જે આપણે વડીલોએ શીખવાડ્યું હતું. એમાંથી આપણે અડધાનું અત્યારે એનું પાલન નથી કરતા. અને પ્રયાગરાજ જઈને અને કુંભમાં સ્નાન કરવું. અમુકે તો રીલ્સ બનાવી છે કે કુંભમાં સ્નાન કરીને મને ભગવાન મહાદેવના દર્શન થયા. એટલે એટલું તો પૂછી લેવું હતું કે દેશની દિશા અત્યારે જે રીતે બદલી રહી છે, તો ભગવાન મહાદેવ તમે હવે શું વિચારો છો આના માટે? કારણ કે તો આખા જગતનો નાથ છે ને ભાઈ. એના પંચ એટલે કે ને ભાગ પડ્યા હશે અલગ અલગ ક્ષેત્રમાં. તુંગનાથમાં ભગવાનનું માથું પડેલું છે, ધડ પડેલું છે અમુક 4 જગ્યાએ. કેદારનાથમાં ભગવાન ધડ આપણે પૂંઠ પડેલી છે. તો આપણે જઈએ છીએ ને કેદારનાથના દર્શન કર્યા, તો તુંગનાથ દર્શન કર્યા એ મહાદેવનું જ અંગ છે અહીંયા. તો હવે મારે કેદારનાથના અલગથી દર્શન કરવા એવું જરૂરી ન હોય. ભાવનાઓ સાચી હોય છે. હું હાલતા લીમડેશ્વર મહાદેવ હું કામ જાઉં? એક તો ત્યાં શાંતિ છે, અને દંભ ડોળવાળા લોકોની અહીંયા ભીડ નથી, અને પ્રાર્થના કરતી વખતે મન સ્થિર રહીએ. કે એક તો મોબાઈલ આપણું મન સ્થિર રહેવા દેતું નથી. અઢળક સંબંધોમાં ઘેરાયેલા છીએ આપણે. બાપુભાઈ કોઈ એને ઓળખતો ન હોય ને આપણે એકાબીજાને, એની હારે આપણે કોન્ટેક્ટમાં છીએ, બરાબર. કહેવાનો અર્થ એવો છે કે આપણે એટલા બધા ઘૂંસી ગયા છે. એક તો આપણે જવાબદારીવાળા સંબંધોને નિભાવતા નથી જવાબદાર ને એ લોકોને ઇન્સ્ટન્ટ જવાબ આપીશ. આપણે એટલા ખોખલા થઈ ગયા છે. તો ખોખલા લોકોને ભક્તિ કરવી હોય ને તો 10 વાર તો પોતાનું આત્મશુદ્ધન કરવું પડે. આપણે આત્મશુદ્ધિ કર્યા વગરની ભક્તિ કરવી તો એનો કોઈ અર્થ નથી. પૈસા અને સમય બે વેડફવાની વસ્તુ છે. આવું છે. એટલે અહીંયા હું કોઈ એવું જ્ઞાન નથી દઈ રહી. મેં મારા વિચારો પ્રગટ કર્યા છે કે તમને કોઈને આવા વિચારો આવે ખરા? મને તો બહુ આવે. મને બેઠા બેઠા આવા 17 વિચાર આવે, અને ઉંમરનું કામ કરે, બરાબર. અમારે રશ્મિ ત્યાં રોકાવા આવી છે ને, મને કે પહેલા તો કેવી સરસ ઉઠીને વ્યવસ્થિત મસ્ત રેડી થતી, મેકઅપ વેકઅપ કરતી. હવે તું આળહુડી થઈ ગઈ. મેં આળહુડી નથી થઈ ગઈ. હવે મેકઅપની દુનિયામાંથી આપણે વિદાય લઈ રહ્યા છીએ. એક ઉંમર આવે ને એટલે આપણે અમુક વસ્તુ છોડવાની હોય, ધીમે ધીમે છોડી દેવાની હોય.
વન પ્રસ્થાન એટલે તમે વનમાં જાઓ એટલે જ વન પ્રસ્થાન ન કહેવાય. તમારી 50 વર્ષની ઉંમર થાય ને તમને ઈ યાદ રહેવું જોઈએ, ખબર હોવી જોઈએ કે આપણે કેવું કપડું પહેરાય, આપણે કેવા પ્રસંગમાં કેવી રીતે રેડી થવાય. મેં હમણાં 2 દિવસ પહેલા કન્યાદાન દીધું ને, તો અહીંયા પાર્લર વાળા હોય એટલે આપણને કહેતા હોય કે કૃષ્ણા દીદી નથ પહેરવી છે, કૃષ્ણા દીદી તમને માંગ ટીકો નાખું, કૃષ્ણા દીદી તમને આમ કરું. મેં તો બેન આમાં મેં જે 25 તોલા હોનું પહેર્યું છે ને એ મને બહુ વધારે લાગે છે, કારણ કે એનો અર્થ એવો હશે કે લગ્ન છે એમાં હું કન્યાદાન દઈ રહી છું, પણ મારા હગા નળની ભાણકી, મારા દેરની દીકરી કે મારી પોતાની દીકરી નથી. એમ આપણે કોના પ્રસંગમાં ગયા છીએ કે એની ભાભી કે એના મમ્મી નો ઢકાઈ જવા જોઈએ. તોય આપણું એ ટાઈપનું આપણું લુક જ એવું હોય કે આપણે હાઇલાઇટ થવાના જ હોય. એક તો ફેમસ હોય, એક તો એ ટાઈપનું આપણું બોડી અને ફેસ ને એવું બધું હોય, તો આપણને શૂટ થવાનું છે ને વધારે જાજરમાન લાગવાના હોય. પણ જેટલું સારું લાગે એટલું લગાડવાનું છે, વધારે પડતું નહીં. તો એને મને જો કાનમાં આવી રીતે 2 સર પહેરી દીધી ને તોય મેં કીધું મેં દો સર પહેરવી તો મને ગમી, પણ પાછળ વાળા ઝુમકા હું કામ નાખ્યા એટલું બધું? મારે થોડું, હું થોડી દુલ્હન છું, દુલ્હન ને મમ્મી છું. એ કે સારું લાગે છે, મેં સારું ન લગાડાય, ટ્રોલ ન થવાય મતલબમાં. અને એક ઉંમરે ધીમે ધીમે આમાં બહાર નીકળવાનું હોય. તમને 25, 17, 18 વર્ષની ઉંમરે પ્રેમ થાય ને તો આપણા વડીલો એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, છોકરું છે એને શું ખબર પડે. પણ 38 વર્ષે પછી વિચારવું જ પડે. પછી વડીલો ખી જાય ને આપણને ખુદને હોતા ને આપણી ઉપર ઘીનત આવી જાય એક સમયે. એટલે ઉંમરનું કામ કરે. અમુક વસ્તુ એક ઉંમરે ન ગમે. એક ઉંમર હતી કે મને 11 ને 8 ને એવું બધું આવે તો પત્તા રમવા બહુ જ ગમતા. આજે મને પત્તાની સામે જોવું નથી ગમતું. એક ઉંમર હતી કે હું મારા ભાઈબંધ દોસ્તોને મેસેજ આવે તો ઇન્સ્ટન્ટ જવાબ દેતી. આજે મને મારા ટાઈમ મળે ને ત્યારે હું જવાબ દઉં છું. એક ઉંમર હતી ત્યારે હું ગમે એવું સામે વાળા માણસ આર્ગ્યુમેન્ટ કરીને મારી વાત મનાવી દેતી અને હું વાત ઉપર જવાબ દેતી અને હું સાચી છું એ સાબિત કરી દેતી. આજે હું માફી માંગીને નીકળી જાઉં છું. શું કામ? પણ કારણ કે હવે આપણી અંદર એ સમજણ આવી જવી જોઈએ, કે આવી ગઈ હોવી જોઈએ કે આ વસ્તુ અહીં કરવાનો કોઈ અર્થ જ નથી. ઘણી વાર આપણે એવા વ્યક્તિ હારે આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ છીએ કે સામેવાળા વ્યક્તિને ખબર જ છે કે વાત સાચી છે, એ કહે છે એ સાચું છે, પણ એ સમજવા જ નથી માંગતું. તો આમાં આપણે આપણી એનર્જી ને ટાઈમ કે કાંઈ વસ્તુ વેસ્ટ ન કરવાની હોય. અને એવા મૂર્ખા લોકોથી દૂર થઈ જવાનું હોય. નીકળો. આપણા માટે શું વિચારે છે, હું એ મારા માટે બોલે છે, એ મારા માટે એ મહત્વનું હોવું જ ન જોઈએ. કારણ કે તમે જેની સાથે રહ્યો છો એ તમારા માટે હું વિચારે છે એ જ મહત્વનું રહેવાનું હોવું જોઈએ. 24 કલાક મારે મારા ઘરમાં રહેવાનું છે, મારા ફેમિલી મેમ્બર્સને ફેસ કરવાના છે, તો એ મારા માટે હું વિચારે છે એ મહત્વનું હોવું જોઈએ. 4 દિવસ પહેલા મેં ઇન્સ્ટાગ્રામના લાઈવમાં કીધું હતું ને કે કોકે એમ કીધું કૃષ્ણા દીદી કે તમારો ફેસ કેમ લાંબુ થઈ ગયો, એટલે મેં મને થોડુંક ટેન્શન આવ્યું. હું જો સ્વીકારવામાં માનું જ છું પહેલેથી કે કેમ ટેન્શન આવ્યું. મેં લાસ્ટ જે કોન્ટ્રોવર્સી થઈ તો મારા જેઠાણી મને ખીજાણે. મારા જેઠાણી એવું કીધું કે ઓલો તેલ વાળો ક્યાં તારે ઘરે 10 ડબ્બા તેલ દેવા આવવાનો હતો. હાથે કરીને ગાળું સાંભળવી ને આપણે કોઈને તુકારો ન સાંભળતા હોય. આખું ગામ આપણને જેમ ફામ કેવા મળે. અમારે એક જવાબ તો દેવાને. તો આ વાત એની સાચી છે, મારા જેઠાણી છે, એ મારા બેનની જગ્યાએ છે, મારા જેઠાણી છે વડીલની જગ્યાએ છે. તો જેઠાણી ખીજાણે તો સાંભળવું પડે. પાવરફુલ ને પરફેક્ટ દેરાણી છે એની તોય સાંભળવું પડે. હું કામ કે એ વડીલ છે, એ ઘરના મેમ્બર છે, ફેમિલી મેમ્બર છે, તો સાંભળ્યું. નીચું જોઈને સાંભળ્યું લિટરલી. જેઠાણીએ પ્રેમથી નહીં પાછું કીધું કે આપણે કોઈને કઈ લપમાં નથી પડવાનું, તું તારું કામ કરશો ને કામ કરી રાખ. રસોઈ હારી આવડે છે એ વિડીયો નાખ, તને સરસ સમજાવતા આવડે છે તો એ સમજાય. આપણે કોઈને લપવું કામ કરવી જોઈએ. જાણતા ત્યાંથી એક વર્ડ્સ બોલાઈ ગયો, ખબર હશે તું જાણી નથી બોલી, તો એનું તારા ભોગ તો બનવું પડ્યો ને. માનસિક શાંતિ તો હણે ના લોકો. શું કામ આપણે કે કોઈના માટે લડવું જોઈએ? એ છોકરીએ તને તારા માટે કાંઈ કર્યું? એટલે આ એવું થાય. પણ મેં એમ કીધું આપણો એ આત્મા નથી ભાભી કે આપણે આ વસ્તુ સાંભળીએ કે મને ખબર છે કે તારી ટેવ છે કે તું સત્ય બોલી શકે છો, સ્વીકારી શકે છો, હોય એવું કહી શકે છો, કોઈ મુદ્દા ઉપર વાત કરી શકે. પણ એ માત્ર તને દુઃખ દે એવા મુદ્દા હું કામ લેવા જ જોઈએ? તો એ જેઠાણીની વાત માનવી પડે, કારણ કે મારે રોજ એની હારે રહેવાનું છે, સાંભળવી પડે. પણ હવે કોઈ મને ઓળખતો જ ન હોય, જેને હારે મારા નાતે નેડો ન હોય, જેને કપડાં પહેર્યા હોય એનાથી હારા પોતા આપણી ઘરમાં હોય, એને થોડી હું જવાબ દેવા જાઉં અને એના હું લપ કરવા બેહું તો સારું લાગે? તો મેં મારા રોસ્ટર માટે એક વિડીયો બોલી નાખી દીધો કે ભાઈ તમે જે રીતે મારું બોલો છો ને ગાળો બોલો છો, બે ફામ લખો છો ને, તો તમે તમારી માના હામ ખાઈને લખો કે અમે જે પણ કઈ કૃષ્ણા પટેલ માટે બોલીએ છીએ લખીએ છીએ અમારી માના હામ બધું સાચું લખીએ છીએ. તો તમારી મા જનતાને ખબર પડે ને અમને ખબર પડે કે ખરેખર તમે એટલા પાણીવાળા છો અને તમે આવું બધું કરી શકો છો. તમારા માતાને હોતે હામ ખાઈને ગીરવે મૂકી એમ છો. તો એક વિડીયો નાખ્યો મેં. પછી મેં નક્કી કર્યું કે જે બોલે ને બોલવા દો. આપણે એ લોકો કોઈ લેવા દેવા જ નથી, લેવા દેવા જ નથી. તમે અહીંયા આવ્યા છો, તમે તમારા પ્લેટફોર્મ ઉપર તમારા પાસે જે ટેલેન્ટ છે એ વિડીયો બનાવીને નીકળી જાઓ મૂકીને. કોઈને ગમે તો જોવે, ન ગમે તો કાંઈ અહીં કોઈ માના આમ તો દે નહીં. તમે તમારો વિચાર તમારા મનમાં આવ્યો છે, વિચાર મૂકીને રહ્યા છો કે તમે આવું વિચારી રહ્યા છો, તમને આ વિચાર આવ્યો. કોઈને સાંભળો હોય તો સાંભળે, ન સાંભળે તો કાંઈ નહીં.
આ તો 5 વર્ષથી હું એક્ટિવ છું. 5 વર્ષમાં 5 વાર કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ, એ જબર જ થઈ છે. લાખો લોકોએ ફોલો કર્યા, હજારો લોકોએ અનફોલો કર્યા. મને ફોલો અનફોલોથી મતલબ હોય તો હું પહેલેથી સોફિસ્ટિક ભાષા ન વાપરું. હેલો દોસ્તો, કેમ છો બધા? તો તમને મારા રસોઈનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, આ કરજો, તે કરજો. હા, મેં યુટ્યુબ ચેનલ માટે કીધેલું હતું કે યુટ્યુબ ચેનલ મેં જ્યારે બનાવી ત્યારે કેવો સંકલ્પ કર્યો હતો કે ઘરની પરિસ્થિતિ એટલી બધી અમારી પેલી હતી, તો મેં ઘરની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, તો સપોર્ટ કરવા માટે જ મારા હસબન્ડને મેં આ બધી એપ્લિકેશન ઉપર કામ કરવાનું ચાલુ કર્યું અને થોડી ઘણી કમાણી ચાલુ થઈ. પણ યુટ્યુબની ચેનલ જ્યારે બનાવી ત્યારે નક્કી જ કર્યું હતું કે યુટ્યુબમાંથી જે કમાણી આવે એ જરૂરિયાતમંદ લોકો માટે વાપરવી છે. ત્યારે મેં લોકોને કીધું હતું કે મને ફોલો કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી કોઈ દી આજીજી જ નથી કરી કે ફલાણી તું મારી સ્ટોરી મૂકજે ને ઢીકડી તું મારો કોલાપ કરજે ને તમે મને ફોલો કરજો કે મારા માટે આમ કરજો તેમ કરજો. ફોલોવર માટે મેં ભીખ નથી માંગી. તો વિચારી લેવાનું મેં કોઈ દિવસ રિયલ માટે કોઈ દી કઈ માંગ્યું જ ન હોય. બરાબર? તો જીવનને એટલા બધા તાલમેલ સાથે જીવા, એટલું બધું વ્યવસ્થિત રીતે જીવા, વ્યવસ્થિત વાત મૂકી, આખી સમજાઈ જાય એ રીતે વાત વિડીયોમાં કરી હોય તો એમાં આવે ને પાણીમાં પૂરા કાઢવાળા ન આવે. તમે આ કૈલાશ, તમે આમાં કયો છો એ તમે કહેલું છે, તો ભાઈ કહેલું હોય તો જ કેવી ને. તો આમાં બધા મળવાના છે, પણ આના માટે થોડો કઈ મારે ટાઈમ વેસ્ટ કરે. કેર ન કરું, છોકરાઓની કેર કરું, ઘરની કેર કરું, વ્યવહારોની, સમાજમાં વ્યવહારો એ બધા વ્યવસ્થિત સંભાળું, મારી સ્કિન, મારા હેર, કારણ કે હું મારા માટે જીવું ને થોડું. આ બધી વસ્તુમાં આપણે આપણો ટાઈમ વેસ્ટ કરી તો કેટલી બળતરાને પાર ન રહી. પહેલા હું કરતી નથી કરતી એવું ને. પહેલા તો જે તે સમય હું તો કીધું ને કે હું એને બાંધી આવું ને કહી આવું ને વાત મને આવું અને માફી હું કામ હું માંગુ, હું આમ ને તેમ ને હું પણ બહુ હતું. આ હું પણ છોડીને તો ઈશ્વરની ભક્તિ નજીક જઈએ. નજીક મારી ભક્તિ ત્યારે કરવાની નથી, કરીશ તેથી શુદ્ધ ભક્તિ કરીશ. જેટલું શુદ્ધ આમાં બોલી શકું ને એટલું. પણ હજી આપણે એ વસ્તુમાં બહાર જ નથી નીકળી ગયા. આપણે જયારે યજ્ઞમાં બેસીએ ને તો યજ્ઞમાં બેસવાનો અધિકાર હેમાદ્રી વાંચે ને, હેમાદ્રી સાંભળ્યા પછી આપણને મળે છે. તો આપણે આપણા આત્માથી શુદ્ધ થયા જ નથી, તો એવી ભક્તિ કરવાનો કોઈ અર્થ જ નથી. હા, મને દુનિયા ફરવાનો, કેટલા સરસ મસ્ત મસ્ત મંદિરો છે, 12 જ્યોતિર્લિંગ છે, ભારત દેશ એટલું બધું સુંદર છે, કાશ્મીર રાતે તે ફરવું છે, તો ફરવા માટે આપણે જઈએ છીએ. ત્યાં દર્શન કરવા છે તો રીતસરની ઉભા રહીને પ્રાર્થના કરવાની છે. તો પ્રાર્થના કરવાનો ટાઈમ મળે તો જ કરવાની છે, ઉભા રહી. બરાબર? બાકી આ વાત સાથે તમે સહેમત હશો કે અત્યારે જે પ્રયાગરાજમાં જે એકત્રિત થયા છે કરોડો લોકો, અમુક લોકો, લાખો લોકો, અમુક લાખોને બાદ કરીને બધાય રીલ બનાવવા માટે અને ફોટોગ્રાફી કરવા માટે અને ખબર નહીં શેના માટે ભેગા થયા છે. નકર ગિરનારની પરિક્રમામાં એટલો બધો કચરો અને એટલું બધું ટ્રાફિક થતું ક્યારે? મેં પહેલાં કીધું હતું કે મોબાઈલ ન હોત તો કેટલાય દાનેશ્વરી ગાયબ થઈ ગયા હોત, મોબાઈલ ન હોત તો કેટલાય લોકો આમ થઈ ગયા હોત. આ વખતે કહું છું કે આ મોબાઈલ માત્ર ન હોત ને તો પ્રયાગરાજમાં એટલી બધી ભીડ ન હોત. અને સનાતન સંસ્કૃતિ મને એટલી નથી ખબર પડતી કે મહાકુંભમાં જવાથી કે પરિક્રમા કરવામાં જવામાંથી મળે. સનાતન સંસ્કૃતિ આપણા માતા પિતા શીખવાડતા હોય છે આપણને નાના હોય ત્યારે, કે આવી રીતે પગે લાગવાનું છે. આજ 11 છે તો આજે આપણે નિર્જલા એકાદશી છે, આજે આપણે આ કરવાનું છે, આજે સોમવતી અમાસ છે, આજે જયા પાર્વતીનું વ્રત ચાલુ થાય, આજે મુલાકાતનું વ્રત ચાલુ. આપણે દાદી આપણને આ સંસ્કૃતિ શીખવાડતા. ઘર આંગણે ગાય બાંધી છે તો એનું ગૌમૂત્ર પી લે, થોડુંક એનું છાણ થોડુંક લગાડી દે. મુલતાની માટીના પેકેટ અત્યારે એવા હશે, પેલા આપણને કહેતા જ ને કે આ માટી લગાડવા તે. તો સનાતન સંસ્કૃતિથી લઈને આયુર્વેદિક બધી વસ્તુ આપણે દાદીએ શીખવાડી છે. ચોપડાઓ, વેદો છે, 4 વેદો છે જ, પણ એ ચોપડા આપણે નથી ખોલ્યા. એ દાદીએ, મમ્મીએ, પપ્પાએ આને બધાએ શીખવાડી. પ્રાર્થના કરતા, વાર વ્રત રહેતા, તો આપણે શીખવાડ્યું છે. ભણતરની જરૂર છે, મેં હંમેશા કીધું છે કે ભણતરની જરૂર છે જ, કારણ કે હું ભણી નથી ને અફસોસ છે. ક્યાં અટવાણી છું એટલા માટે કહી શકું કે ભણવું જરૂરી જ છે. પણ ભણતરની સાથે આ કેમ ઓલા વડીલો ઓલા બા મળ્યા હતા, હું બે ગઈ હતી, મને ખબર જ હતી, બાએ બધી વાત કરી હતી, એ વાત મેં સાંભળી છે ને, એ કામે મેં બધા કર્યા છે. પણ એની પાસે બેસી જાવ યાર, આ લુપ્ત થઈ જવાની છે આ પ્રજાતિ અત્યારે. આ એક પેઢી જાય એટલે આપણે તરસી જવાના છે એ બધી વાતો સાંભળવા, કે જે ઈ કહી શકશે કે અમે રાજાશાહીમાં આ કર્યું તું, અમે લોકશાહી આવ્યા પછી આવું જોયું, અત્યારે મોબાઈલ આવતા આવું જોયું. આ બધી વાતો સાંભળવા માટે તરસી જવાના છે. હવે તો મેઘાણી નથી કે હાલો ભાઈ ગામે ગામ ખૂંદીને અને પાછી નવા માટે, આ નવી જનરેશન માટે નવું લઈને પીરસ છે. બરાબર? એટલે આવું છે. મારી જેવા કોઈ વાત કરે ને અંદર એટલે એમ કે એના તો બહુ ઓલ્ડ વિચારો છે, એ તો આમ કેવી દેશી ભાષા બોલે છે. મને એટલી ખબર નથી પડતી કે સમજાઈ જાય તો એ તો વાત સાબિત થઈ ગઈ ને કે તમે સમજો છો તો તમારા ઘરમાં આ ભાષા તો વપરાય જ છે. હા, કદાચ કોઈ એવો તળબદી શબ્દ વાપરો તો ન સમજીએ કે ખરખરે જવું, બેસણામાં જવું ત્યાં નવા શબ્દ ખરખરે જવું, આ તે, પણ મોકાણે જવું એટલે આપણે એ અમુક જ સમજીએ કે
એટલે આવું હોય. આ ત્રણ બધા શબ્દોની ભાષા સમજી શકું છું અને બોલી શકું છું, પણ આપણે અમુક શબ્દ આપણા રોજિંદા જીવનમાં આવી ગયા હોય, જે આપણે બોલાઈ જતું હોય. તો આવા શબ્દોને ન પકડાય. આ શબ્દના ભાવને પકડ્યો હોય તો કેટલું બધું સારું પડે. પણ એ બધો ભાવ પકડવા માટે અંદરથી ભાવુક થવું પડે. એની દરેક નથી થઈ શકતા. અને એના ભાવુકતાનો કઈ ને કે કિંમતે બહુ ચૂકવવી પડતી હોય છે. લાગણીશીલ હોવું એ સારી વાત છે, પણ લાગણીશીલ હોય નહીં માણસે કેટલું જીવનમાં કિંમત ચૂકવી હોય પોતાની લાગણીઓની, એ તો એને જ ખબર હોય. એ ધોવાઈ ગયો હોય ને છેલ્લે લાગણી વિહીન થઈ જાય ને લાગણીહીન થઈ જાય. બરાબર. એ છેલ્લે એને એમ થઈ જાય કે આટલી લાગણીઓ મારી કિંમતી મેં આવા વ્યક્તિઓ માટે વેડફી નાખી. આવું થાય. એક સમયની ઈ કૃષ્ણા હતી કે જે 2800 લોકોની વચ્ચે રોઈ પડી હતી. બરાબર. આજે ઈ કૃષ્ણા હશે કે જેને કઈ ફેર જ નથી પડતો. આવું થઈ જાય. અને એ કઈ સારી વાત નથી. દુનિયામાંથી સત્યને ગાયબ કરવું, લાગણીઓને ગાયબ કરવી, સંવેદનાઓને ગાયબ કરવી અને ભક્તિને ગાયબ કરવી, આ બધી વસ્તુને ગાયબ કરવી ને સારી વાત નથી. આપણે એવી દુનિયાનું એવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ કે જ્યાં કોઈ માણસને માણસ તરીકે જોવા નથી આવતું. અત્યારે પશુઓમાં પ્રેમ રહ્યો, માણસમાં નથી વહી ગયો. સતત અવિરત માણસને પોતાના અંદરના ભાવ બદલાઈ જાય છે, પોતાની ચોઈસ બદલાઈ જાય છે, પોતાના અંદરના વિચારો વિકૃત થઈ જાય છે. કોઈ એવો વિડીયો જોવો એટલે ગમે એટલું મન સ્થિર હોય તો મન વિચલિત કરી નાખે. એવા તો વિડીયો અંદર આવવા માંડ્યા છે. તો આપણે એક અલગ દિશામાં જઈ રહ્યા છીએ બધા હારે. મારી જેવા જો એમ કહે ને કે આ ન કરાય આ કરાય તો એમ કે તને શું ખબર પડે, અત્યારે તો આ ટ્રેન્ડ છે, અત્યારે તો આવું બધું થવું સ્વાભાવિક છે. તો પછી આની ઉપર એટલો બધો પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકવો. કોઈ માણસને નગ્ન જોઈ જાવ તો પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકવો, કારણ કે અત્યારે તો ટ્રેન્ડ છે એમ કરીને હાથ ચલાવી લેવું. નથી ગમતું એને ન જ ગમે. બરાબર. નથી સ્વીકારી શકતા એ નથી સ્વીકારી શકતા. હું તો ન સ્વીકારી શકું. બરાબર. ઘણા એમ કે કૃષ્ણાબેન તમે તો એટલા ફોરવર્ડ માઇન્ડના છો, તમે કેટલું ખુલીને બધી વાત ઉપર ચર્ચા કરી શકો છો, તમે તો સેલિબ્રિટી બની ગયા છો, તોય તમે કેમ આવા વિચારો? આ વિચારોથી ને સેલિબ્રિટી બન્યા હતા. મને ઘણા એમ કે તમે ઘણું સારું બોલી શકો છો, તો તમે કેમ આટલું બધું દેશી બોલો છો? મેં આ દેશી બોલીને જ ફેમસ થયા હતા. આ દેશી બોલીને જ લોકોના દિલમાં રાજ કર્યું હતું. આ દેશી બોલીને જ અહીંયા સુધી પહોંચ્યા હતા. દેશી બોલીને જ એટલો રૂપિયો કમાણા હતા. તો આ ભાષા તો મારી પોતાની છે, એ હું ન છુપાવી શકું અને હું છુપાવવા માંગતી નથી. બોલવા ચાહું તો મને એટલું બધું શુદ્ધ ગુજરાતી બોલતા આવડે છે, પણ મારે બોલવું જ નથી. કારણ કે મને સાંભળવા વાળો વર્ગ છે ને એ મને આ જ નજરથી જોવા માંગે છે અને એને સમજાય છે ને એ જ મારા માટે મોટી વાત છે. કાલે મને હજી મારા એક મિત્રનો ફોન આવ્યો, 5 વર્ષ જૂના મિત્રનો. મને કે તારું તો આમ આયલું ને આમ આયલું ને આંધળું આયલું ને આવું આયલું ને તેવું આયલું. તો મેં કીધું હાયલું તો તને ગમ્યું કે નથી ગમ્યું? એ કે ગમ્યું ને. મેં તો બસ થઈ. અત્યારે મેં એટલો નવો ફાલ આવ્યો છે અંદર કે જે લોકો અમને એવું કહેતા જતા સમયે કે પટેલની લેડીઝ થઈને થોડા વિડીયો બનાવાય, એને તો શરમ એ નથી આવતી, એટલે એ તો આમ કરીને ગીત ગાઈશ, એટલે એ તો આવું બોલે છે. આજે એ લોકો વિડીયો બનાવે છે, સ્ટોરીઓ રોજ ચાચારે સ્ટોરીઓ મૂકે છે, સ્ટેટસ. અને એ લોકો અત્યારે અમારી કોપીઓ મારે છે, કોપીઓ મારે છે, લિટરલી કોપીઓ મારે છે. લખાણી ચોરે છે અમારા. ગમે છે. મારું તો એક જ ધ્યેય છે કે ફેલાવો. આપણે જે વાત રજૂ કરી એ ફેલાવો, ગમે એ રીતે ફેલાવો. આપણે જે લખ્યું કેપ્શનમાં મગજ દોડાવીને આપણા જીવનનો અનુભવ જે સારો હતો ખરાબ હતો, લોકો શું વિચારશે એ વિચારાવ દેનો, તો એ ફેલાવો. તમે તાર કોપી મારો, બોલો. મને તો અમુક એવું કીધું હતું જે તે સમયે કે ભાઈ યાર મને તો હું તો આ કરી જ ન શકું, મારાથી તો વિડીયોમાં અવાય જ નહીં. મારી હારે વિડીયોમાં ન આવતા ને ફોટોમાં ન આવતા એ બેફામ હોતે ને બન્યા અત્યારે. તો આ રંગ તો બધાને લાગશે, વહેલો લાગશે, મોડો લાગશે, ઓછો લાગશે, વધુ લાગશે. લાગશે એ પાકું છે, કારણ કે દેવાય પંડિતે કીધું હતું કે કળિયુગમાં ભવાઈયાના રાજ આવશે. અને આજે બધા એના અંદર ઉતરી ગયા છે. કોઈ ભલે ખાલી ફેમિલી પૂરતા વિડીયો બનાવે, લગ્ન પૂરતા વિડીયો બનાવે, પણ બનાવે તો છે ને, બનાવે તો છે ને, બનાવીને અંદર અપલોડ કરે છે ને, નાનો મોટો વર્ગ જોવે છે ને. સિમ્પલ. આ વાયરો તો વાવાનો જ હતો. અને દેવાય પંડિતની વાણીમાં કેટલો મોટો વજન છે ખબર છે? કે દેવડે દીવા બળશે સર્વત્ર અત્યારે લાઇટિંગ લાઇટિંગ લાઇટિંગ. વાયે વાતું થાય તો એક છોકરા શીખે, બધાને પાસે મોબાઈલ છે. દેવાય પંડિતની વાણીમાં જોર છે યાર. શેઢે શેઢો ઘણા છે. અત્યારે ભાઈઓએ શેઢા નાખી દીધા, નકર આપણે પાડોશીએ શેઢો નાખ્યો ને તો એમ આમ દડિયું નાખતા ઘણાય. તો એટલો પાડોશીએ હપ હતો. બરાબર. તો આ બધું થાય જ છે અત્યારે. ઘરેથી આપણે બહાર નીકળી છીએ તો આપણે ઘરેથી પાણીની બોટલ નથી લેતા, પાવડે પાણી વેચાય તો આપણે બહારથી જ બોટલ લઈને ગાડી મૂકવી છે. તો એની વાણીમાં જોર, કેટલું જોર છે. દરેકના વાયરાને અસર થવાની છે.
હું તમે સાક્ષી છો, કદાચ હું તો આમાંથી કદાચ નિવૃત્તિ લઈ લઈશ વહેલી મોડી, પણ આ બધું થશે, બધા વિડીયો બનાવશે. જે છોકરીઓ મારામાં લાઈક કરીને કોમેન્ટ ખાલી કરતી હોય ને કોમેન્ટથી નહીં બીત્યું ને એ છોકરીઓ બેફાન થઈ છે ને આજ પવણ્યું નથી આજે એટલા વર્ષો પછી. 5 વર્ષ પહેલા જે ટિકટોકમાં અમુક છોકરીઓ હતી ને કે જે એમ કહેતી કે હું તો ફેસ ન બતાવું, કૃષ્ણા દીદી મારું કે મારી ઘરે અલાઉડ નથી એમ, એટલે હું એમ કહું તું કેમ મારે લાઈવમાં આવીશું પણ તું ફેસ નથી બતાવતી, કેમેરા ઓફ રાખે. આજે એ છોકરીઓ જોક્સ કરે છે, ડબલ મિનિંગ વિડીયો બનાવે છે અને ફેમસ થયું છે અને હજી હગાયું ઠેકાણા નથી. એ મારો મેં નથી એનો ઠેકો લીધો, આ તો વાત કરું છું કે એને એવું કીધું તું એક વખતે કે મારા ઘરેથી પછી પ્રોબ્લેમ થાય, હજી તો મારા લગ્ન બાકી છે. આજે એ છોકરા અને છોકરી ઉપર કોમેડી જોક્સના વિડીયો બનાવે છે, એન્જિનિયર છે. એટલે વાયરો વાવાનો છે. એક્ઝામ્પલ આપું છું કે બધા આમાં આવશે જ વહેલા મોડા. અત્યારે તમે જુઓ કે જેને મારી જેમ કાંઈ આવડતું નથી ને એ હોતે ને આમ હાથમાં આંગળી ફેરવીને પતિ એનો ફેરવતો હોય, અથવા તો આ મારી દેરાણી આ મારી જેઠાણી પણ વિડીયો તો બનાવે છે ને, બરાબર. પણ જેને પહેલ કરી હોય ને એને ઘણું બધું ટ્રોલ થવું પડ્યું હોય, સહન કરવું પડ્યું હોય, સાંભળવું પડ્યું હોય. અને અમે આમાં પહેલ કરી હતી દોઢાથી. 5 વર્ષ પછીનો માહોલ કહી શકું કે નવો ફાલ આવ્યો છે, એક સારો છે, આમ તો સારું પીરસી રહ્યો છે, કોમેડી સારી કરી રહ્યો છે, સારા રસોઈના વિડીયો બનાવી રહ્યો છે. અને અમારે એક કેશાબેન છે એને ચોખ્ખું કીધું હતું, કૃષ્ણા દીદી મેં તો તમારો ટ્રેક પકડ્યો. મેં કેમ એ કે રસોઈના વિડીયો નાખવાના. મેં તો હા તમારી પાસે એ કળા છે તો આપણે તો બીજું તો શું કરીએ એકવી, આપણે આના અંદર કઈ બેફામ ઢીંચુક નાચી ન એકવી, એવા કપડાં ન પહેરી એકવી, ઘણું બધું આપણાથી ન થાય. આપણને એ રીતે આપણા ફેમિલીના મેમ્બર હોય, આપણે અંદરથી જ એ રીતે ઘડાયેલા હોય. પણ એ તો સારી વાત છે, નાખ. આજે એને લાખ ફોલોવર થવા આવ્યા, 90,000 થઈ ગયા છે. તો આવી રીતે ફોલોવર જેને બનાવ્યા છે એને સારી રીતે બનાવ્યા જ છે. સારી વાતો પીરશે, ભલે મારું રોસ્ટિંગ ગમે એ લોકો ગમે એ રીતે કરીએ કે ગમે એ વાતને ગમે એ રીતે રજૂ કરીએ કે, પણ મેં આમાં જે વાત કરી હોય એ વ્યવસ્થિત જ કરી હોય, બરાબર. મેં જે વિડીયો બનાવ્યો એ બધું મેં વ્યસ્ત ધ્યાન જ રાખી હોય કે ભાઈ આમાં આપણે ક્લિવેજ નથી દેખાતી નકર ન્યા આમ રાઉન્ડ કરીને કે આ તો ઓલી કૃષ્ણા છો ને કે જે એમ કહેતી હતી કપડાં વ્યવસ્થિત પહેરાય, એવી દુનિયામાં આપણે ફસાયેલા છે યાર. અત્યારે એમ પાસે એ એપ્લિકેશનનો જમાનો છે યાર, ગમે એના ગમે ત્યાં ચીપકાઈ દે. એટલે બહુ રિસ્ક લેવાની તેવડ હોય, ટેન્શન લેવાની તેવડ હોય અને પોતાની જાતને આમ ચેલેન્જ આપવાની તેવડ હોય. એ લોકોનામાં ઊંડું ઉતરી જાવ, નકર પોતાને પૂરતું સીમિત રાખવું. અને જો કોન્ટ્રોવર્સીમાં એકવાર આવ્યા એટલે જેની ઓકાત ન હોય ને 1% ઓકાત ન હોય એ હોતને તમને તુકારો કરીને વહી જાય. આ સાંભળવાની સહન કરવાની તેવડ હોય ને તો આમાં આગળ વધવું, નકર પોતાના પૂરતું સીમિત રાખવું. સોશિયલ મીડિયા જેટલું સારું છે ને કે પૈસા કમાવા માટે એટલું તો એ હાનિકારક એટલું છે. જેમાં ફસાઈ ગયા અને મારી જેમ જો થોડા ઘણા આમ તેમ થઈ ગયા બોલવામાં તો લોકો તમારી ભૂલ જ પકડે છે, કોઈ સારી વાત પકડતું નથી ને સારી વાત યાદ રાખતું નથી. કે કૃષ્ણાબેને ઘણી સામાજિક વાતો સારી કરી છે, કૃષ્ણાબેને ઘણી બધી છોકરીઓ માટે સારી વાતો મૂકી છે, કૃષ્ણાબેને પોતાના જીવનના ઘણા સાચા અને સારા અનુભવો શેર કર્યા છે. એ ભાગ્ય કોકને યાદ રહે, કોક આપણે દિલથી ચાહતું હોય, પ્રેમ કરતું હોય, સમજતું હોય એને. બાકી મોટા ભાગના તો એ જ યાદ રહીશ કૃષ્ણા ક્યાં બોલી. અને મારા લાઈવમાં અત્યારે એવા કેટલાય બેઠા છે કે આમાં ક્યાંક બોલવામાં ભૂલચૂક કરે ને ક્યાંક હું પકડી લઉં, ચાલુ કરી દો મારી હલકટાઈ ઉપર હું આવી જાઉં. આમાં બધા આવી ગયા, 2 દીકરાના બાપે આવી ગયા, મોઢે મોટી મૂછું લબડતી હોય ને લીંબુ એ આવી ગયા. અને એમ કહે ને કે માન મર્યાદા મોભો અમે એનથી ને શોભી છે. તો એ સ્ત્રીઓનું એનું અપમાન કરવાનું એના તો શાસ્ત્રમાં હોતે ના છે, ધર્મમાં સમાજમાં બધે. તો એ હોતે બેફામ ગાળું બોલવા માટે ઉતરી પડશે. એવી પબ્લિક વચ્ચે આપણે ઘેરાઈને ઊભા છીએ. એટલે જે કામ કરો એ નિષ્ઠાથી કરજો, વ્યવસ્થિત રીતે કરજો. લેડીઝ તો ખાસ કરીને આમાં જેટલો કાસ્ટવાદ હાલે છે ને એટલો એકેમાં હાલતો જ નથી, મેં જોઈ લીધો. અને મેં તો ફીલ કરેલું છે. પટેલ સમાજની લેડીઝ આમાં જો આગળ વધી અને એના ફોલોઅર વધ્યા ને તો એમાં તો 4 કોરથી આમ ટાપી પડશે. એ ફેમસ થવી જ ન જોઈએ, એ આમ કરવી જ ન જોઈએ, એને આમ મળવું જ ન જોઈએ. આવું તો મેં ફીલ કર્યું છે ને જોયું છે ને પછી જ કહી શકું. તો મોટો કાસ્ટવાદ આનંદર હાલે છે. પણ સામ્રાજ્ય દેશથી લઈને દુનિયાથી લઈને અને સોશિયલ સુધી પટેલ સમાજની જ લેડીઝનું છે. જોઈ લેજો, બાતતી હોય એને જોઈ લેજો, અને મારે જેમ બોલતી હોય એને જોઈ લેજો. સમજાય ને વંદન.